અહીંયા મેં નાની નાની બટાકી લઈ લીધેલી છે, બાફીને એની છાલ કાઢી દીધેલી છે. હવે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. એની અંદર બેઝિક મસાલા, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો એવો ચાટ મસાલાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. એટલે થોડો એવો ચપટી ચાટ મસાલો લઈશું. બધી વસ્તુને મિક્સ કરી અને જે બાફેલી બટાકી છે તેને આવી રીતે મસાલાથી મિક્સ કરી દઈશું, એટલે મસાલો બધો બરાબર કોટ થઈ જાય. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂકીશું. તેલ લગભગ 4 થી 5 ચમચી જેટલું તેલ મૂકી અને અંદર હિંગ નાખીશું. હિંગ નખાઈ જાય પછી આપણે થોડી એવી 1 ચમચી જેટલી આપણે લસણની ચટણી તૈયાર કરીશું, ફક્ત લાલ મરચું નાખેલી, અને એને થવા દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે આપણે થોડો એવો મસાલો કરીશું. અંદર થોડું મીઠું, હળદર અને ધાણા જીરું અંદર ઉમેરી દઈશું. આપણે પેલા બટાકામાં પણ મસાલો કરેલો છે એટલે એ ધ્યાન રાખીને કરવાનું. બધું બરાબર થઈ જાય, 1 મિનિટ થઈ જાય એટલે પછી જે આપણે બટાકી લીધેલી છે તે આપણે આવી રીતે અંદર ઉમેરી દઈશું. બરાબર એને મિક્સ થઈશું. 3 થી 4 મિનિટ થવા દઈશું. થઈ જાય પછી આપણે અડધા લીંબુનો ઉપરથી રસ ઉમેરી દઈશું. આ બાજુ સાઈડમાં આપણે ભૂંગળા પણ તળી દઈશું. ઉપરથી કોથમીર ભભરાવી દઈશું. તો સરસ તૈયાર છે આપણા ભૂંગળા બટેકા.